આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરતા સ્વતંત્રતાનું આ પર્વ 140 કરોડ લોકોના સંકલ્પનું પર્વ છે એવું જણાવ્યું. 15 ઓગસ્ટે ઓપરેશન સિંદૂરના વીર જવાનોને સલામી આપવાની તેમને તક મળી છે તેવું તેમણે કહેતા દેશને દિશા અને માર્ગ બતાવનારા બંધારણના ઘડવૈયાઓને નમન કર્યું. પ્રધાનમંત્રીએ દેશના નાગરિકોને આવનારી દિવાળી સુધીમાં જીએસટીમાં રાહત આપવાની વાત પણ કરી હતી. તો ગુજરાતના ઐતિહાસિક શહેર પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી પટેલે દેશભક્તિના ઉત્સાહ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના પણ સુનિયોજિત વિકાસ માટે 100થી વધુ ટાઉન પ્લાનિંગ એટલે કે નગર આયોજનની યોજના મંજૂર કરવાની જાહેરાત કરી. આ પ્રસંગે શ્રી પટેલે દેશની આઝાદી માટે શહીદ થયેલા લોકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કર્યા. કચ્છની જિલ્લા કક્ષાની ઉજવણી ભચાઉના એસઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું હતું. કલેક્ટરે પોલીસ અને હોમગાર્ડ પરેડનું નિરીક્ષણ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. શ્રી પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે આપણને પ્રાપ્ત થયેલી આઝાદી ખૂબ જ અમૂલ્ય છે. વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિઓ હાંસલ કરનારા સરકારના કર્મયોગી વિદ્યાર્થીઓ નાગરિકોનું આ પ્રસંગે સન્માન કરાયું. ભુજ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગ્રુપ કેપ્ટન શ્રી રાકેશકુમાર યાદવને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વાયુસેના મેડલ એનાયતની જાહેરાત કરાઈ છે. આ સન્માન ભારતની આતંકવાદ વિરોધી તાજેતરની સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી ઓપરેશન સિંદૂરમાં આપેલા શૌર્યપૂર્ણ અને નિર્ભીક યોગદાન બદલ તેમને પ્રાપ્ત થયું છે. કચ્છમાં ફરજ બજાવતા ભુજ એરફોર્સ સ્ટેશનના ગ્રુપ કેપ્ટન શ્રી યાદવને આ સન્માનથી સમગ્ર કચ્છ જિલ્લામાં ગર્વ અને ઉમંગની લાગણી પ્રસરી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના આકાશી સીમાડાઓના રક્ષણ માટે એરફોર્સે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025 માટેના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક જાહેર કરાયા છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યમાંથી કુલ 30 શિક્ષકોની પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે, જે પૈકી કચ્છના ભચાઉની બંધડી પ્રાથમિક શાળાના શિક્ષક અનિલ રાઠોડની પસંદગી કરવામાં આવી છે, જેમને આગામી 5 સપ્ટેમ્બરે શિક્ષક દિને ગાંધીનગર ખાતે સન્માનવામાં આવશે. કચ્છમાં સતત 5મા વર્ષે રાજ્યકક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત થયું છે, જેનું ગૌરવ છે એવું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારે જણાવ્યું હતું. જન્માષ્ટમીના મહાપર્વની ઉજવણી પહેલા જ દ્વારકામાં ભક્તિનો માહોલ જામ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે ગઈકાલે સાતમના દિવસે જ 1.69 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો આજે આઠમની રાત્રિએ થનારા જન્મોત્સવની ઉત્સાહપૂર્વક સૌ ભક્તો રાહ જોઈ રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીની આજે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવણી થઈ રહી છે. વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભુજમાં આજે બપોરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શિરોમણી રાયજીના મંદિરેથી શોભાયાત્રા નીકળશે. સંસદ સભ્ય વિનોદ ચાવડા અને અન્ય અગ્રણીઓ યાત્રાને પ્રસ્થાન કરાવશે. માર્ગમાં ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાશે. મધ્યરાત્રે 12 વાગે ભુજના દ્વારકાધીશ મંદિર તેમજ અન્ય મંદિરોમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. દરમિયાન ભુજમાં હમીરસર કિનારે ભરાયેલા મેળામાં મોટી મેદની ઉમટી પડશે. ગઈકાલે પણ આખો દિવસ અને મોડી રાત્રિ સુધી લોકોએ મેળામાં ઉલ્લાસભેર ભાગ લીધો હતો. રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે કચ્છ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ઊંચા તાપમાનની સાથે બફારાથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે અને આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.